15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાલેજ ટાઉન સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી. ટાઉનની મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ વિશેષ નવાફિલ નમાજો અદા કરી. ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમજાન માસમાં આવતી વિશેષ રાત્રિ કે જે શબે કદ્રથી પ્રચલિત છે તે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રમજાન માસની 27મી તારીખે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબે કદ્રની રાત 1000 મહિનાઓથી ઉત્તમ રાત્રિ ગણવામાં આવે છે. શબે કદ્ર પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે તરાવીની વિશેષ નમાજ બાદ વિશેષ નવાફિલ નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. તરાવીની વિશેષ નમાજ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ વિશેષ નવાફિલ નમાજો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મદની હોલમાં સામૂહિક ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક ભોજનનો લાભ લીધો હતો. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. જિક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.